નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી પાઠ નંબર 10 યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ. કવિનું નામ છે ઉમાશંકર જોશી. આપણે ગત લેક્ચરમાં એનો એક વિભાગ જોયો હતો. આજે આપણે એનો બીજો ભાગ જોઈશું. કવિવર ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સાહિત્યકાર છે. એમના થકી ગુજરાતી ભાષા ખૂબ સમૃદ્ધ અને રળિયાત બની છે. એ આપણે આગળના ભાગમાં ખૂબ વિગતે જોયું હતું. હવે મૂળ મુદ્દા પર આવીએ તો શીર્ષક છે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ અને આનો પ્રકાર છે નાટ્યાંશ. તો યુદ્ધ પછીનો જે વિષાદ છે, મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું છે. કૌરવોનો ઘોર પરાજય અને વિનાશ થયો છે. માત્ર 5 પાંડવો બચ્યા છે. ખરેખર તો એમના માટે વર્ષોના સંઘર્ષ પછી, વર્ષોની યાતના પછી, વર્ષોના અપમાન પછી જે વિજય મળ્યો છે એને મનાવવાનો, એને ઉત્સવ બનાવવાનો પ્રસંગ છે. પણ ધર્મરાજ યુધિષ્ઠિર જેનું નામ છે એ અત્યંત સંવેદનશીલ વ્યક્તિત્વ ધરાવે છે. એને યુદ્ધ પછીનું જે વિનાશ દેખાય છે, જે સૈનિકોની, કૌરવ પાંડવ કુળના મરાયેલા યોદ્ધાઓનું મૃત્યુ, એના લોહી નીકળતા શરીરો, ક્યાંક ધડ પડ્યું છે, ક્યાંક માથું પડ્યું છે, એ મૃત્યુ પછી આક્રંદ કરતા સ્વજનોના ચિત્કારો, વેદનાઓ, રુદનો, માથું કૂટવાની, છાતી કૂટવાની ચેષ્ટાઓ, આ બધું જોઈ અને વિષાદમાં સરી પડે છે, દુઃખી થઈ જાય છે. એ વિજયનો આનંદ નથી માણી શકતા અને એને એમ થાય છે કે આપણાથી ખોટું થઈ ગયું. આપણે દુર્યોધન અને દુશાસનની વૃત્તિઓથી લડવાનું હતું. એમનામાં જે દુષ્વૃત્તિઓ છે એનાથી લડવાનું હતું. એની જગ્યાએ આપણે એમને જ કાપી નાખ્યા. એનો એને વસવસો છે, એનો એને વિષાદ છે, એનો એને દુઃખ છે. ભૂલ કરી બેઠા. હવે આવી રાજગાદીનો શું અર્થ છે? એના સ્વયંના પણ 5 પુત્રોનું અવસાન થયું છે. પોતાના ગુરુજન ભીષ્મ પિતામહ, પોતાના સ્નેહીજનોનો વિનાશ કરીને જે રાજ્ય તિલક મળ્યું છે એ લોહીથી લથપથ છે. આવી રાજશ્રીને એ વરવાન નથી માંગતા. એને બધા ભાઈઓ, દ્રૌપદી, નારદજી, કૃષ્ણ, વ્યાસજી સમજાવે છે. પણ દુર્યોધનનો વિષાદ ઓછું થવાનું નામ નથી લેતો. આગળ આપણે જોઈએ. હવે યુધિષ્ઠિર કહે છે કે આપણાથી ભૂલ તો થઈ ગઈ છે, પણ હજુ કાંઈ મોડું નથી થયું. ભૂલને સુધારી નાખીએ તો કંઈક આપણે સારું કર્યું ગણાશે. ભીમ કહે છે, શું બોલો છો મોટા ભાઈ? હવે તો દાવ ખેલાઈ ગયો. યુધિષ્ઠિર, એમ નથી. મહાન પ્રયત્નો કર્યા છતાં એ બધા જ પ્રયત્નો જાણે હલાહલ ગોળવા માટે જ. એટલે આ બધું પણ આપણે કર્યું, પણ જાણે વિષને ગોળવા માટે, ઝેરને ગોળવા માટે કર્યું હોય એવું મને લાગે છે. ભૂલ થઈ તો સુધારીએ. જાગ્યા ત્યારથી સવાલ, ભીમ, ભૂલ જ ક્યાં છે? મર્મમાં. અથવા તમારી વાત થાય, ભૂલમાં પણ તમે તો ભૂલ જોઈ બેસો. એવા છો તમે. હવે જવા દો બધી તમારી આ લાંબી ટૂંકી ફિલોસોફી વાતો. સૌને ઠરીઠામ થઈ અને બેસવાની આ વેળા છે અને એ વેળાને આવવા દો. આજ લગી તમારી વાદે અમે નિરાંતે શ્વાસ પણ નથી લીધો, નિરાંતે દમ પણ નથી લેવો, એવો પણ વખત અમને મળ્યો નથી તમારા કારણે. યુધિષ્ઠિર દુઃખ સાથે. એ રહ્યું રાજપાટ. તમને રાજપાટ જોઈએ છે તો ભોગવો. આ રહ્યું, મારે નથી જોઈતું. તમારે મજાથી ભોગવો. ભાઈઓ, તમે બધા પ્રેમથી ભોગવી શકો છો. મૂળદા પર પગ મૂકી
નગરજનોની દુઃખી ચીસો વચ્ચે આ લોહી નીકળતો મુકુટ પહેરવાની હિંમત મારામાં નથી. તમને રાજગાદી જોતી હોય તો લ્યો, પ્રેમથી રાજ કરો, પણ મને તો આ મળદા વચ્ચે ચીસો સંભળાય છે, એના સ્વજનોનું આક્રંદ સંભળાય છે, વિલાપ સંભળાય છે, અને આ રાજ મુકુટ છે લોહીથી લથબથ છે. એને મુખ પર, શિર પર ધારણ કરવાની હિંમત મારામાં નથી. હું તો નિર્ભય માર્ગ પકડીશ, પવનનો ગોઠિયો બનીને વનની કોતરોમાં કલેવરને કોક દાડો ફેંકી દઈશ. હું તો હવે નિર્ભયતાનો માર્ગ પકડીશ, વનમાં ચાલ્યો જઈશ, જંગલમાં ચાલ્યો જઈશ, અને ત્યાં જ આ શરીરનો ત્યાગ કરી દઈશ. સહદેવ, તમે જ વનવાસ દરમિયાન કહેતા હતા કે બાહ્ય વસ્તુ છોડે આત્મશુદ્ધિ નથી થતી. મમતા છોડી રાજ ભોગવવામાં શું બાત છે? મોટા મોટા રાજાઓ યુદ્ધ કર્યા એટલે એટલું પણ તમે ભૂલી ગયા? સહદેવ સમજાવવાની કોશિશ કરે છે કે તમે તો વનમાં અમને કહેતા હતા કે આપણે બાહ્ય વસ્તુ છોડી દઈએ તો આત્માની શુદ્ધિ થતી નથી, અને મોટા મોટા રાજાઓએ રાજ્ય માટે યુદ્ધ કર્યા છે. આવી નાનકડી વાત પણ તમે ભૂલી ગયા? નકુલ, હું પણ એ જ કહેવા જતો હતો. ભગવાન મહાકાલ જે કરાવે છે એ આપણે કરીએ છીએ. આપણે બધા એ અજબ જાદુગરના હાથના રમકડા છે. એ દોરી હલાવે એટલે આપણે કૂદવા માંડીએ, એ ખેંચી લે ત્યારે કરંડિયામાં પડ્યા રહીએ. જીવવું મરવું એ બધું તો ભગવાનના હાથની વાત છે. નકુલ યુધિષ્ઠિરને સમજાવે છે કે ઈશ્વર મહાકાલ સમય જે આપણને કરાવે છે એ આપણે કરીએ છીએ. આપણે તો એના હાથની કઠપૂતળીઓ છે. એ દોરી હલાવે એટલે આપણે કૂદી પડીએ, અને દોરી ખેંચી લે એટલે આપણે કરંડિયામાં પડ્યા રહીએ. એટલે આપણે કાંઈ નથી કરતા, આ તો બધું ઈશ્વર સમય મહાકાલ આપણી પાસેથી કરાવે છે. યુધિષ્ઠિર, પણ આપણે તો એના હથિયાર બન્યા ને. ભીમ, કઠિયારો ઝાડને કાપે એમાં કઠિયારાનો વાંક કે કુવાડીનો? કઠિયારો છે એ આમ ઝાડને કાપે તો એમાં વાંક કોનો છે? કઠિયારાનો છે કે કુહાડીનો? યુધિષ્ઠિર, એટલે પરમેશ્વરની ઈચ્છા છે એમ સમજીને આપણે સંહાર જ કર્યા કરવાનો. ઈશ્વરની ઈચ્છા છે એમ માનીને આપણે મારી રાખવાનું, સંહાર કરી રાખવાનો, વિધ્વંસ કરી રાખવાનો, વિનાશ કરી રાખવાનો. પાંચાલી, બસ કરો હવે તમારું તત્વજ્ઞાન. ઘણું થયું, ધરાઈ ગયા. હવે એની એ જુગ જૂની ક્ષમા અને શાંતિની વાતો બસ કરો. પાંચાલી ગુસ્સે થઈ જાય છે. બહુ તમારું તત્વજ્ઞાન અમે સાંભળ્યું, વર્ષો જૂની એ શાંતિ અને ક્ષમાની વાતો. એ દાડે ભય સભામાં તમારા દેખતા એણે મારો ચોટલો પકડી દુશાસને મને ખેંચી, ત્યારે તમારું તત્વજ્ઞાન ક્યાં ગયું હતું? એ તો ભગવાને લાજ રાખી, નહીં તો મને ન વસ્ત્રી કરી નાખત. અને આપવું હતું એને તમારે અમરપદ આપવું હતું. જે દુશાસન ભરી સભામાં મને ખેંચી લાવ્યો, તમારી હાજરીમાં મને ન વસ્ત્રી કરવાનો પ્રયત્ન કર્યો, આ તો કૃપા કરો કૃષ્ણની કે એણે મારી લાજ રાખી. આવા દુષ્ટ લોકોને તમારે અમરપદ આપવું છે? ક્ષમાપદ છોડાય? દ્રૌપદીનું ગમે તે થાવ, ભલે મારું ગમે એ થાય, મારું વસ્ત્રાહરણ થઈ જાય, મારી આબરૂના લીરા ઉડી જાય, પણ તમારે તો આવા દુષ્ટ લોકોને ક્ષમા આપવાની છે ને. દુર્યોધને ભીષ્મ દ્રોણની હાજરીમાં તમારી સમ્મુખ સાથળ ખોલી મારું અપમાન કર્યું હતું. મોડી વેલી પણ ત્યાં ભીમની ગદા શું નહોતી પડવી જોઈતી? દુશાસને
આવું મોટું દુષ્ટ કૃત્ય કર્યું કે મને ભરી સભામાં ખેંચી લાવ્યો, મારું વસ્ત્રાહરણ કર્યું. દુર્યોધને ભરી સભામાં તમારા મોઢા સામે આમ સાતળ પર, એની સાથળ પર બેસવા માટે મને આહવાન કર્યું. આવા લોકોને, આવા દુષ્ટ લોકોને મારવા ન જોઈએ. ત્યાં તો ભીમની ગદા વહેલી મોડી પડવાની જ હતી, એટલે એનો હવે અફસોસ રહેવા દો. યુધિષ્ઠિર ના, પાંચાલી ના. કઠણ કાળજુ કરીને કહું છું 100 વારના, ઓછા ના આણશો. તમારું અપમાન મને પણ સળગાવી દેતું હતું. આપણી ગદાએ દુર્યોધનની સાથળના ટુકડા કર્યા કે દુશાસનના શરીરનો વિનાશ કર્યો, પણ એથી શું વળ્યું? શરીર પડ્યા. દુર્યોધન અને દુશાસન આપણી વચ્ચેથી દૂર થયા. દુર્યોધન અને દુશાસન આપણી વચ્ચેથી દૂર થયા. આપણે એમને દૂર કર્યા, પણ જ્યાં જશે ત્યાં એ જ અભિમાનથી અને એ જ ક્રૂરતાના બમણા વેગથી કામ કરશે. આપણે લડવું હતું દુર્યોધનના અભિમાનથી, એની અભિમાની વૃત્તિથી, દુશાસનની નિર્લજ અને નિર્દયતા સામે, અને આપણે લડી બેઠા એના શરીર પાસે, એના શરીર સામે. આ જ પંક્તિઓ છે એ આ નાટ્યાંશનો કેન્દ્રવર્તી વિચાર છે, જે લેખકે યુધિષ્ઠિરના મુખમાં મૂકી છે કે લોકો દુષ્ટ હતા એની ના નથી, પણ આપણે એની દુષ્ટ જે વૃત્તિઓ છે, અભિમાન વૃત્તિ છે, નિર્લજ્જતા છે, અહંકાર છે, એનાથી લડવાનું હતું. એને મારી નહોતા નાખવા. આ જે વિચાર છે એ આ નાટ્યાંશનો કેન્દ્રવર્તી વિચાર છે. આપણે શરીરોથી લડી બેઠા અને એને મારી નાખ્યા, જે મારા મતે યોગ્ય નથી, એમ યુધિષ્ઠિર કહે છે. પાંચાલી બોલે છે, સ્ત્રીનો કોઈ ચોટલો પકડે તો તે પિતામહ હોય કે પરમેશ્વર પોતે હોય તો પણ તેની સાથે યુદ્ધ કરવું, એવું શાસ્ત્ર વચન સંભાળી આપો. પાંચાલી હજુ ગુસ્સામાં છે. એમ કહે છે કે સ્ત્રીનો કોઈ ચોટલો પકડે, એ પિતામહ હોય કે પરમેશ્વર હોય, એની માટે શાસ્ત્રોની અંદર શું દંડ છે, શું જોગવાઈ છે, એ હું તમને યાદ કરાવું. ને શાસ્ત્રોનું વચન ન હોય તો શું? આ તો પાપી હતા, હાથમાં ગદા હોય, ગાંડીવ હોય, તો પણ બધું સહન કર્યા કરવું, ક્ષમા ક્ષમા ગણગણ્યા કરવું. આ 5 પાંડવો છે એ મહાન યોદ્ધાઓ છે. એક દુનિયાનો, ભારત વર્ષનો શ્રેષ્ઠ ગાંડીવધર છે. ભીમ શ્રેષ્ઠ ગદાધારી છે. આ બધું આપણી પાસે હોય અને તમારી પત્નીનું અપમાન થતું હોય, તમારી પત્નીનું ભરી સભાની અંદર વસ્ત્રાહરણ થતું હોય, આબરૂના લીરે લીરા ઉડતા હોય ને આપણે ક્ષમા ક્ષમા એમ ગણગણ્યા કરવાનું. યુધિષ્ઠિર એને સમજાવતા કહે છે, દ્રૌપદી, તમને તમારી વીતી જ નજર આગળ આવે છે. હે દ્રૌપદી, તમને જે તમારા પર વીત્યું છે એ જ દેખાય છે. અત્યારે હજારો સ્ત્રીઓ પોતાના વાલા પુત્ર, ભાઈ, પતિના મૃત્યુથી રડતી હશે. એમની ચીસો ન સાંભળી શકવા જેટલા તમારા કાન બુઠ્ઠા ન હોય તો જરા ધ્યાન દઈને સાંભળો. એ યુધિષ્ઠિરને કહે છે કે તમને તમારા પર વીત્યું. યુધિષ્ઠિર દ્રૌપદીને સમજાવતા કહે છે કે તમને તમારા પર વીત્યું એ જ દેખાય છે, એ જ સંભળાય છે. પરંતુ અત્યારે આ યુદ્ધના મેદાન તરફ દૃષ્ટિ કરો. હજારો સ્ત્રીઓ, કોઈએ પોતાનો પુત્ર ખોયો છે, કોઈએ પોતાનો ભાઈ ખોયો છે, કોઈએ પોતાનો પતિ ખોયો છે. એમના આક્રંદની, એમના વિલાપોની ચીસો તમને સંભળાતી નથી? તમારા કાન એટલા બુઠ્ઠા થઈ ગયા છે કે એ સંભળાતું નથી? અરે આખા આકાશમાં, દસે દિશામાં એ જ ઘોર આક્રંદના અવાજો આવે છે.
લાગણીના ભાર નીચેથી ઉછાળીને, પાંચાલી તું આંસુમાં સમજી જ નથી. પાંચાલીને કહે છે કે પાંચાલી, હે દ્રૌપદી, તું આંસુમાં સમજી જ નથી. તારી આંખોમાંથી નિરંતર આગ વહે છે. કે છે તને લાગણી શું છે, દયા શું છે, આંસુ શું છે એ તમે સમજ્યા નથી. તમારી આંખોમાંથી નિરંતર આગ, બદલાની આગ વહ્યા કરે છે. આખો સંસાર રોમે રોમ પ્રજળી રહ્યો છે. તારી આંખમાં અમીના બે આંસુ હોય તો આપ એને અને એની બળતી ઝાડને ઠાર. દેવી મહાકાલી કે છે કે અત્યારે આખો સંસાર આ મૃત્યુની આગથી સળગી રહ્યો છે. તમારી જો આંખમાં બદલાની આગની જગ્યાએ કરુણાના જો બે આંસુ હોય તો એ આંસુ મને આ જેથી આ જે આગ લાગી છે એને હું ઠારી શકું. હે મહાકાલી દેવી, પાંચાલી કહે છે, સંસારને બાળી રહેલો દાવાનળ પાપીઓનું લોહી છાંટવાથી જ બુજાય છે. આ સંસારને જે બાળી રહેલો દાવાનળ છે એ આ પાપીઓના લોહીથી જ બુજાય છે, મારા કરુણાના આંસુથી નહીં. એમ હું સ્પષ્ટ જોઉં છું. લોકોને ત્રાહી ત્રાહી પોકારનારાઓ કેટલાય પાપીઓ ચાલ્યા ગયા છે, પ્રજાને શાંતિ મળી છે. દ્રૌપદી એનાથી જુદું વિચારે છે કે જેમણે આ પૃથ્વી પર, આ ધરતી પર લોકોને ત્રાહી ત્રાહી પોકારી દીધા, એમના દુષ્ટ વાણી વર્તનથી, વ્યવહારથી લોકો ત્રાહીમામ થઈ ગયા, એમના મૃત્યુથી આજે લોકોને શાંતિ મળી છે. યુધિષ્ઠિર, ભૂલો છો. એમનું લોહી રેડીને તો આપણે ઉલટું બળતામાં ઘી હોમ્યું છે. એ કહે છે કે તમારી ભૂલ થાય છે. એમનું લોહી રેડી અને આપણે બળતામાં ઘી હોમ્યું છે. દુનિયામાં મારામારી માટે તે સારું આપણે મારામારી કરી છે. એને સમજાવે છે કે દુનિયામાં મારામારી માટે, એના માટે આપણે બીજી મારામારી કરી છે. આ તમારી મોટી ભૂલ છે. અશાંતિને ફીટાડી નાખવા માટે આપણે શમશાનવત શાંતિ કરી છે. અશાંતિને દૂર કરવા માટે એવી શાંતિ કરી દીધી, કોઈ રહ્યું જ નહીં, બધાને આપણે મારી નાખ્યા, શમશાનવત શાંતિ કરી નાખી. પહેલા પીડિતોની ચીસુ આપણા અંતરને ચીરી નાખતી હતી. પહેલા ચીસો હતી એ પીડિતોની હતી, દુઃખી લોકોની હતી, જે આપણા અંતરને ચીરતી હતી. હવે શોકની રડારો આપણા કાનના પડદા ફાડી નાખે છે. હવે જે આ આક્રંદ છે, આ સ્વજનોના વિલાપ છે, એ મારા કાનના પડદા ફાડી નાખે છે. ભીમ કહે છે, ન બોલું ન બોલું એમ મનમાં ઘણું થાય છે, પણ બોલ્યા વિના રહેવાતું નથી. આપણે બેસી રહ્યા હોત તો દુશ્મનોને ફાવે એમ કરવા દીધું હોત તો શાંતિ જળવાય. ભીમ યુધિષ્ઠિરને પ્રશ્ન પૂછે છે કે આપણે કાંઈ ન કર્યું હોત, આપણે વનમાં ગયા, અજ્ઞાતવાસમાં ગયા, હજુય કાંઈ ન કર્યું હોત તો આજે લોકો દુષ્ટ હતા એ બીજા બધાને શાંતિથી બેસવા દે? યુધિષ્ઠિર, ચોક્કસ. બે પહાડ વિના કદી પ્રતિધ્વનિ સંભળાતું નથી. એને સમજાવતા કહે છે કે બે પહાડ હોય એના વિના ક્યારેય પડઘો પડતો નથી. આપણે ફરવા જઈએ અને બે પહાડો હોય ત્યાં જે બોલી એનું જ પડઘું પડે. પાપનો પણ બે પક્ષ વગર પડઘો પડતો નથી. આપણા કાંઈ નહીં તો બન્યું હોત તોય બસ હતું. ઊભા થઈ સામે માથું ઊંચું કર્યું, એ પાપ આપણી સાથે અથડાયું ને પડઘાની પરંપરા ચાલુ રહી ને આ અવાજોથી આખો સંસાર ગુંગળાઈ રહ્યો છે. આપણે માત્ર બેસી રહ્યા હોત ને, એ આ વાક્યો દ્વારા કહેવા એમ માંગે છે કે પડઘો બે પાળોના કારણે પડે છે. આપણે એમ કહેવાય છે કે એક હાથે તાલી નથી પડતી, એટલે આપણો પણ કાંઈક વાંક તો છે જ. યુધિષ્ઠિર એમ કહેવા માંગે છે આપણે માત્ર બેસી રહ્યા હોત ને તોય ઘણું હતું, પણ આપણે ઊભા થયા
એમણે જે કર્યું એ સામે આપણે કર્યું અને યુદ્ધ થયું અને એનું પરિણામ આપણી નજર સામે છે. ભીમ પણ જે થવાનું હતું એ તો થઈ ગયું. હવે યુદ્ધ થઈ ગયું, બધાના મૃત્યુ થઈ ગયા. હવે બોલો શું કરીએ? યુધિષ્ઠિર: અરે વાહ, હવે ઘણું બધું. ભીમ: હું પણ કહું છું જે છે તે હવે છે જ. 12 વર્ષ વનમાં ભમ્યા, કેટલાય વિતકોને મુશ્કેલીઓ પછી આ રાજ્ય મળ્યું છે તે ભોગવી. હવે જે પરિસ્થિતિ, ભીમ એમ કહે છે કે જે પરિસ્થિતિ છે એ છે. આપણે 12 વર્ષ વનમાં ગયા, 1 વર્ષ અજ્ઞાતવાસમાં ગયા, કેટલાય દુઃખો, કષ્ટો, વિપત્તિઓ સહન કરી, યુદ્ધ કર્યું, રાજ્ય મળ્યું. હવે એને ભોગવીએ. હવે શું કરીએ? હવે જેનું મૃત્યુ થઈ ગયું છે પાછા આવવાના નથી, અથવા જે પરિસ્થિતિ ઘટી ગઈ છે, બનાવ જે બની ગયા છે એને આપણે કાંઈ પાછા સુધારી શકવાના નથી. જટાસુર, ચિત્રસેન, કીચક માર્યાના દ્રશ્યો નજર આગળ તરવર્યા કરે છે. સુયોધનને માથામાં લાત મારેલી તેનો દુખાવો હજુ પગમાંથી ગયો નથી. ગઈકાલ સુધી માથે વિતકના વાદળો ઝઝૂમતા રહ્યા છે. હવે ગઈ ગુજરી ભૂલી જઈએ અને નિરાંતે બેસીએ. ભીમ એમ કહે છે કે આ રાજ્ય એમને એમ નથી મળ્યું. કેટલાય સાથે યુદ્ધ કર્યું, કેટલાયને માર્યા રાક્ષસોને. પેલાને જે લાત મારી હજુ મારું પગ દુખે છે. એટલે હવે જે કાંઈ થયું, ગઈ ગુજરી છે ને ભૂલી જઈએ અને નિરાંતે બેસીએ, રાજ્ય ભોગવી અને પ્રજાને શાંતિથી જીવવા દઈએ. યુધિષ્ઠિર: ભીમ, તું વરુની ભાષામાં વાત કરે છે. એમ કે છે તું પશુની ભાષામાં વાત કરે છે. કોળિયા અન્ન માટે વાઘ વરુ કેટલાય મારફાડ કરે છે. એક કોળિયા અન્ન માટે વાઘ અને વરુ કેટલાય મારફાડ કરે છે. આપણે પોતાના પેટ માટે આટલું બધું કર્યું. આપણને પેટ તો એક છે, એને માટે આવડા મોટા રાજની શી જરૂર? એમ કે જેમ પ્રાણીઓ માંસના લોચા માટે લડી મરે એવું આપણે કર્યું છે આ કામ. પેટ તો આટલું ને આપણું, એના માટે આવડા બધા રાજ્યની ક્યાં આપણને જરૂર હતી? પાંચાલી: યુધિષ્ઠિર હજુ આગ્રહ મૂકતા નથી એ જોઈ અને સહેજ ઠંડી પડે. પાંચાલી જોવે છે કે આ યુધિષ્ઠિરના મનમાં હજુ વલોપાત ચાલુ છે, વિષાદ ચાલુ છે. એ આગ્રહ મૂકશે નહીં એટલે થોડીક ઠંડી પડી એમ કે છે. ધર્મરાજા દ્વૈત વનમાં આશ્વાસનો આપતા તે ભૂલી ગયા. દુર્યોધને લડાઈમાં મારી અને ઇન્દ્રપ્રસ્થનું રાજ્ય મેળવીશું એવું કહી અને વનવાસનું દુઃખ વિચારે પડાવતા તે તમે કે બીજું કોઈ? પાંચાલી એને યાદ કરાવે છે કે આપણે દ્વૈત વનમાં હતા ત્યારે તમે એમને ખૂબ આશ્વાસનો આપતા. તમે કહેતા હતા કે આપણે જેવા અહીંથી બહાર નીકળશું એટલે યુદ્ધ કરીશું, દુર્યોધનને મારી અને આપણું રાજ્ય પાછું મેળવીશું. તમે અમને એવા આશ્વાસનો આપતા હતા, એ ભૂલી ગયા? એ કહેનાર તમે જ હતા કે બીજું કોઈ હતું? યુધિષ્ઠિર: એ જ હું જ છું. મારા વાંકે જ બધું થયું છે. એ તો હું ક્યારનો કહું છું ને તેથી હું એકલો વનમાં જવાનો વિચાર કરું છું. હું તમને કોઈને દોષ નથી દેતો. હું જ છું. હું એ તમને ક્યારનો કહું છું. માટે જ આની સજા પણ મને જ મળવી જોઈએ. માટે હું એકલો જ વનમાં જવાનો વિચાર કરું છું. નકુલ: ધર્મરાજ, તપસ્વીઓના જીવનમાં પણ કાંઈક ને કાંઈક પ્રાણીઓના વિનાશ તો હોય જ છે. તપસ્વીઓનું જીવન હોય છે એમાં પણ કાંઈ ને કાંઈ પ્રાણીઓના વિનાશ તો હોય જ છે. અર્જુન: અરે, બધા પ્રાણીઓ નબળા પ્રાણીઓ ઉપર જીવી ગુજારો કરે છે. સંસારનો એક ન્યાય છે કે નાનું પ્રાણી હોય એને મોટું ખાય, એને એનાથી મોટું ખાય, એને એનાથી મોટું ખાય, જેને ગલાગલ ન્યાય કહે છે સંસ્કૃતમાં.
તો કે છે કે બધા જ પ્રાણીઓ સંસારમાં છે એ નબળા પ્રાણીઓ ઉપર જ પોતાનું જીવન ગુજારો કરે છે. નોળિયો ઉંદરને મારે છે તો બિલાડી નોળિયાને, કૂતરો બિલાડીને તો વરુ કૂતરાને, ને વળી માણસ બધાને. એવી આખા જીવનની યોજના છે. તાપસો પણ વધ વિના પ્રાણ ન ટકાવી શકે. જે તપસ્વીઓ છે, જંગલમાં રહેતા હોય છે, એને શિકાર તો ઘણી વખત કરવો પડે છે, નહીંતર એના પણ પ્રાણ ટકતા નથી. પોપચા બીડાય તેમાં જેની ડોક મરડાઈ જાય એવા સૂક્ષ્મ કલ્પનામાં પણ ના આવી શકે એવા કેટલાય જંતુઓ તો છે જ. કે છે કેટલાય એવા જંતુઓ છે જેનું દિવસ ઉગીને મૃત્યુ થાય છે. માટે મોટા ભાઈ, મારું માનો તો જેવા સર્જાયા તેવા રહેવામાં જ માલ છે. જે કંઈ થયું તે બરાબર જ થયું છે. અર્જુન સમજાવવા કહે છે કે આ પૃથ્વીનો ન્યાય છે. નબળા ઉપર સબળો જીવે, શાસન કરે. જે થયું છે એને ભૂલી જાઓ, જેવા સર્જાયા છે એવા જ રહીએ અને નિરાંતે આપણે રાજ કરીએ, પ્રજાને શાંતિ આપીએ. એમાં જ ભલાઈ રહેલી